દર્શક મિત્રો, માં આશાપુરા ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું ચૈત્રી પટણી। જોઈએ આજના સ્થાનિક સમાચાર। ભુજની ઇન્દ્રાબાઈ સ્કૂલમાં છેલ્લા 3 વર્ષથી સ્વામી વિવેકાનંદની જન્મ જયંતિ નિમિત્તે માધ્યમિક તેમજ ઉચ્ચતર માધ્યમિક વિદ્યાર્થીઓ માટે લેખિત ક્વિઝનું આયોજન કરવામાં આવે છે। આ વર્ષે પણ વિદ્યાર્થીઓએ ઉલ્લાસભેર ભાગ લીધો। વિવેકાનંદની 150મી જયંતિ પ્રસંગે રામકૃષ્ણ મિશન વિવેકાનંદ મેમોરિયલ વડોદરા તરફથી છેલ્લા 3 વર્ષથી માધ્યમિક શાળાઓ અને ઉચ્ચતર માધ્યમિક શાળાના વિદ્યાર્થી ભાઈ બહેનો માટે ગુજરાત લેવલે એક વિવેકાનંદ વિશે લેખિત ક્વિઝ યોજાય છે। આ વર્ષે આખા ગુજરાતમાંથી અંદાજે 1200થી વધારે હાઈસ્કૂલોએ અને 71,000થી વધારે વિદ્યાર્થી ભાઈ બહેનોએ આ ક્વિઝમાં ભાગ લીધો હતો। શાળા કક્ષામાં જે ક્વિઝ યોજાઈ એમાં પ્રથમ નંબરે આવનાર જે વિદ્યાર્થી ભાઈ બહેન છે એને આજે જિલ્લા કક્ષાએ એના માટે ક્વિઝ યોજાઈ છે। આ લેખિત ક્વિઝ યોજવા પાછળનો હેતુ એવો છે કે વિદ્યાર્થીઓ વિવેકાનંદના જીવન ચરિત્રથી વાકેફ થાય, એના મિશન કાર્યથી વાકેફ થાય અને નવી પેઢીને ચરિત્ર નિર્માણ થાય। આપણા કચ્છ જિલ્લાની જો વાત કરીએ તો કચ્છ જિલ્લામાં કુલ 68 શાળાઓ અને 4,500 જેટલા વિદ્યાર્થી ભાઈ બહેનોએ આ ક્વિઝમાં ભાગ લીધો હતો। આજે જિલ્લા લેવલની ક્વિઝમાં કુલ 68 શાળાઓમાંથી અત્યારે 47 શાળાઓ ઉપસ્થિત છે। જિલ્લા કક્ષાએ પ્રથમ, દ્વિતીય અને તૃતીય વિજેતાઓ જે આવશે એને વડોદરા ખાતે રામકૃષ્ણ મિશન તરફથી મહાનુભાવોના વરદ હસ્તે પુરસ્કૃત કરવામાં આવશે। Explore your child with the golden touch of quality education with all-round development only Sanskar School and College. होते हैं सपने जहाँ साथों Admissions are open for very limited seats. Playgroup, nursery, junior KG, senior KG, Sopan 1, Sopan 2. English medium, ગુજરાતી માધ્યમ। 20 કિલોમીટરના પરિઘમાં સ્કૂલ બસની જોગવાઈ, સ્ટેશનરી ઝોનની કિફાયતી સુવિધા। સર્વે નંબર 798 હિલ ગાર્ડન, એરપોર્ટ રિંગ રોડ, ભુજ, કચ્છ। સંપર્ક 02832 653058, 653059 and 653060. Admissions are open for very limited seats. Choose your God, Guru and school once in life, but with great care. ભુજ તાલુકાના કોરકી ગામમાં હાલાઈ પરિવાર પર તેના જ મકાનમાં ભાડે રહેતા પરિવારે જમીન બાબતે માર મારતા નાની મોટી ઈજાઓ પહોંચતા ભુજની જનરલ હોસ્પિટલમાં દાખલ કરાયા। ભુજ તાલુકાના કોડકી ગામની સીમામાં જમીન મુદ્દે મારામારી થતા ઘવાયેલ 4 ઈજાગ્રસ્તોને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા। કોડકી ગામે રહેતા ગોપાલ કેસરા હાલાઈ ઉંમર વર્ષ 50 તથા મનસુખ ગોપાલ હાલાઈ ઉંમર વર્ષ 25, રાજેશ ગોપાલ હાલાઈ ઉંમર વર્ષ 21, રામબાઈ ગોપાલ હાલાઈ ઉંમર વર્ષ 46, ચારેય જણા આજે સવારે 9:30 વાગે ખારી નદી રોડ ગાયત્રી નગરની બાજુમાં આવેલ વાડી ઉપર હતા ત્યારે સુલેમાન તથા તેની સાથેના અન્ય શખ્સોએ જમીન બાબતે બોલાચાલી કરી લોખંડના પાઇપ તથા લાકડીઓ વડે ચારેયને માર મારી ગંભીર ઈજાઓ પહોંચાડતા સારવાર માટે ભુજની જનરલ હોસ્પિટલમાં દાખલ કરાતા તાલુકા પોલીસે ઈજાગ્રસ્તો ફરિયાદ પરથી આરોપીઓ સામે ગુનો નોંધવા કાર્યવાહી હાથ ધરી હતી। સવારના 8:30 મારું ખેતીની જમીન છે, ખેતર છે ને જ્યાં વાવેતરનું હમણાં નથી કરી પણ બાઉન્ડ્રી હતી, બાઉન્ડ્રી કાઢી ફેન્સી વાયરની આખી લોડરથી બધે બળવો કરીને દાદાગીરી કરીને સોપારી લઈ સામેવાળા પ્લોટિંગ વાળા આપણે સ્વામિનારાયણ નગર એ લોકોએ કંઈક સોપારી આપી એને 10-15 લાખ રૂપિયા પછી મને મારવાની ધમકી પૂરેપૂરી મારવાનો પ્રયત્ન પૂરેપૂરો કરેલો કે પતાવી જ નાખવાનો એમ। આ મોહમ્મદ ઓસમાન બક્કાલી અને અન્ય જણ બીજા 8 જણા બીજા એની સાથે એમ કરી એમ સોપારી આપી। હર્ષદભાઈ મોહમ્મદ સુલેમાન એને સોપારી લઈ દી ઓલા કરીને હર્ષદભાઈ આપેલી સોપારી। હા તો પછી એ લોકો અમારી બાઉન્ડ્રી બધી કાઢી નાખી, સેફટી કરેલી હતી અમારી ફેન્સી વાયરની।
તંબલા ખોડીને. તો ગઈકાલે કાઢી નાખી સવારના પછી હું આવ્યો એટલે બધે કાઢેલ પડ્યું હતું તૈયાર પૂરું. મેં કીધું આ શા માટે કાઢ્યું? તો કે અહીંયાથી ભાગી જ જાને કે તને મારી જ નાખશું એમ એવા પ્રયત્ન કરેલો. મારી જ નાખશું એવી ધમકી. અને અવારનવાર હર્ષદભાઈ માણસોને પૈસા દઈને મારા ઉપર ધમકી જ દેતા મારી જ નાખીશ એમ, મારી જ નાખીશ, તમને મૂકીશ નહીં. દિલ્હીમાં થયેલા ગેંગરેપે લોકોમાં ખળભળાટ મચાવી દીધો છે, ત્યારે સંત આસારામના બફાટથી સમગ્ર દેશ સાથે ભુજમાં પણ લોકોએ વિરોધ કર્યો. સંતોએ પોતાના મંતવ્યો માં આશાપુરા ન્યૂઝ સાથે રજૂ કર્યા હતા. સાધુ ઉત્તમ ચરણદાસજી, શ્રી સ્વામિનારાયણ મંદિર, ભુજ. આજ સવારે પ્રિન્ટ મીડિયાના માધ્યમથી જ્યારે જાણવા મળ્યું અને વાંચ્યા સમાચાર, અને એક ધર્મગુરુનું બિરુદ લઈ બેઠેલી વ્યક્તિ જ્યારે આવી અધર્મના પક્ષમાં વાત કરતી હોય ત્યારે ખરેખર એક દુઃખ અને ગ્લાનિ અનુભવાય, હૃદય ખીન થાય. એ સહજ સ્વાભાવિક છે, પરંતુ સાઠે બુદ્ધિ નાઠી એનું વિશેષ દ્રષ્ટાંત બીજે ક્યાં ગોતવા જઈએ? આસારામજીએ જે નિવેદનો કર્યા છે એ કદાચ એની બુદ્ધિથી આ પરની વાતો લાગે છે મને તો. જે દેશની અંદર એક નારીના સંરક્ષણ માટે જટાયુ જેવું પક્ષી જો પ્રાણની આહુતિ આપતું હોય, સ્વયં રામ એક મહા જાનકીના રક્ષણ માટે લંકા સુધી વાનર સેના લઈને પહોંચતા હોય અને દુષ્ટોનો વિનાશ કરતા હોય, એ સંસ્કૃતિના જતન અને એ સંસ્કૃતિના પાણી પીનાર વ્યક્તિની અંદર આવા દુર્ગુણ અને આવા દુષ્ટ વિચારો હોય જ ક્યાંથી? મહંત કિશોરદાસ, શ્રી કબીર મંદિર ભુજ ખાતેથી અત્યારે આપની સમક્ષ આ વાત થાય છે. આજના વિષયમાં જ્યારે મને પૂછવામાં આવ્યું કે સંત શ્રી આશારામજીએ જે નિવેદન આપ્યું છે, ખાસ કરીને હાલ જેના ઉપર આખા દેશની અંદર રોષની લાગણી પ્રવર્તે છે અને એક દુષ્કર્મ દ્વારા પીડિત અબડાને માટે જે સહાનુભૂતિ વ્યક્ત થાય છે એનાથી કંઈક અલગ જ વિરુદ્ધ રીતે આ સંતશ્રી બોલ્યા છે, જે ખરેખર આપણે કોઈને પણ સ્વીકાર્ય ન હોય. અને એ જ વાત આપણે આવી રીતે સાંભળી ત્યારે સ્વાભાવિક મનમાં એક એવી લાગણી જન્મે કે ખરેખર આપણે આપણી સંસ્કૃતિ તરફ જઈ રહ્યા છીએ કે એનાથી ઉલટી તરફ આપણે જઈએ છીએ. આના સિવાય આપણે બીજું શું કહી શકીએ? ખરેખર પરમાત્મા આવા વિચારો કરનારને સદબુદ્ધિ આપે, અને સાથે સાથે આપણે જોઈએ કે આપણા સમાજની અંદર જે સંસ્કૃતિની ધારણા હોય કે જે શુદ્ધતા હોય, જીવનની અંદર એક જાતનું જે શિસ્ત હોવું જોઈએ એ ન હોય ત્યારે જ આવું બધું બનવા પામે. અને એ આપણા સંતો પાસેથી જ્યારે આવું સાંભળીએ ત્યારે તો વિશેષ દુઃખ થાય. બસ આનાથી વિશેષ શું કહી શકાય? સંત તરીકે હું તો એમ અપીલ કરીશ કે સંત સમાજે તો આ આખાય સંસ્કૃતિને સાચવવા માટેના પ્રયત્ન કરવા જોઈએ. મિતેશ શાહ, એ આસારામ બાપુ વિશે તો શું કહેવું? આપણામાં કહેવત છે ને, સાઠે બુદ્ધિ નાઠી. હવે એ પંક્તિ આસારામને એકદમ લાગુ પડે છે. અરે ભાઈ, તમે આજે એક સ્થાન ઉપર જો તમે આટલા વિવાદમાં પણ છો, ત્યારે ન બોલે ન નવગુણ રાખીને બેઠા હો,
તો એનામાં તમારું શું જાત ભાઈ કારણ વગર નિવેદનો કર્યા એ બદલ કેટલા લાખો પ્રજાઓની તમે વેદના અને પીડા અનુભવી નથી? એના કેટલા નિશાસા તમને લાગશે એ તમને ખબર છે સાહેબ? આજે એક પીડિતા છે, એના ઘરનું વાતાવરણ એવું છે, દેશ આખો એના સાથે જોડાયેલો છે, દરેક લોકોની ભાવના એની સાથે જોડાયેલી છે. ત્યારે તમે જે સ્થાન ઉપર બેઠા છો, તમે પોતે શું છો, તમે શું છે એના વિશે નથી કહેવું, બાકી તમે જે સ્થાન ઉપર બેઠા છો ત્યાં તમે આરસી વચન આપો, બીજું કંઈ કહો. એ ન કહી શકતા હો તો કંઈ નહીં, પણ બે જવાબદાર નિવેદન કરીને કોની લાગણી દુભાવો છો એ કેટલે અંશે વ્યાજબી છે? અને આ એક તમે નિવેદન કર્યું કે એ પણ એટલી દોષી છે, તો કાલે જ આપણા ઘરમાં કે તમારા ઘરમાં કંઈક એવું બનાવ બન્યો તો તમે એમ કહેશો કે આ જેટલી દોષી છે? હવે એના વિશે શું કાયદા કાનૂન કરવું જોઈએ એના વિશે બોલો, એના વિશે શું સાંસ્કૃતિક કે આધ્યાત્મિક પાઠ ભણાવવા જોઈએ એ વિશે બોલવું જોઈએ. એને બદલે આ કરી તમે ખરેખર પ્રજાની આજે જ તમને માફી માંગવી જોઈએ અને તમારા નિવેદનો પાછા ખેંચવા જોઈએ એવું મારું તમને નિવેદન છે. ગુમ થયેલ છે રવિકુમાર મહેશભાઈ પરમાર, ઉંમર વર્ષ 13, રહેવાસી રામકૃષ્ણ મહાવીરનગર, મકાન નંબર 89, અંજાર, કચ્છ. તારીખ 6/1/2013 રવિવારના રોજ સવારે 11 કલાકે હનુમાન મંદિર, ગંગા નાકા, અંજારથી ગુમ થયેલ છે. તેણે ક્રીમ કલરનો શર્ટ પહેર્યો છે અને દેખાવે વ્હાઇટ કલરનો લાગે છે. જેમને મળે તેમને નીચેના નંબર પર સંપર્ક કરવો, યોગ્ય બદલો આપવામાં આવશે. સંપર્ક મહેશભાઈ પરમાર, મોબાઈલ નંબર 9825912577, તાલુકો અંજાર, કચ્છ. મારામારીના બનાવો દિન પ્રતિદિન વધવા લાગ્યા છે. નાની નાની બાબતોમાં લોકો તીક્ષ્ણ હથિયારો ઉગામવા લાગ્યા છે. ત્યારે ભુજ તાલુકાના ગંઢેર ગામે રસ્તે ચાલવા બાબતે મારામારી થવા પામતા પિતા પુત્રને ગંભીર ઈજાઓ થતા જીકે જનરલ હોસ્પિટલમાં દાખલ થયા. ભુજ તાલુકાના ગંઢેર ગામે રસ્તા પરથી ચાલવા મુદ્દે બે જૂથો વચ્ચે મામલો બિચક્યો હતો. ઉશ્કેરાયેલા શખ્સોએ તીક્ષ્ણ હથિયાર ધારિયા લાકડીઓ વડે પ્રહારો કરતા પિતા પુત્રને ગંભીર ઈજાઓ થતા હોસ્પિટલ ખસેડાયા. સવારે 9:01 વાગ્યાના અરસામાં ભુજ તાલુકો ગંઢેર ગામે મારામારીની ઘટના બની હતી. ઘર પાસેની દુકાન સામેના રસ્તા પરથી છોકરા પસાર થયેલ, તેના પરથી મામલો બિચકતા ઉશ્કેરાયેલા ઘરની આમદ ઇબ્રાહીમ આમદ તથા ફાતમાબાઈ આમર ચારેય શખ્સોએ ધારિયા લાકડીઓ વડે પ્રહારો કરતા જુસબ કારા કકલ, ઉંમર વર્ષ 70 તથા ગુલામ જુસબ કકલ, ઉંમર વર્ષ 25 ને ગંભીર ઈજાઓ થતા સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. ઘટનાની જાણ થતા તાલુકા પોલીસની ટીમ હોસ્પિટલ ધસી ગઈ હતી અને ઈજાગ્રસ્તોની ફરિયાદ પરથી ગુનો નોંધવાની કાર્યવાહી હાથ ધરાઈ હતી. ગામ ગંઢેર, તાલુકો ભુજ. બનાવ અમારો એમ થયો કે હું ટેપ વગાડતા ને હું જોરથી ટેપ વગાડતો. હું કીધું ભાઈ જોરથી ટેપ વગાડો છો ને બીજા વગાડે એને તમે ગારુંડ્યો છો, તો તમે એમ કરો કે ધીરે ધીરે વગાડો તો બીજા છોકરાને ગારું કે અમે વગાડશું, અમારામાં પહોંચશે અને અમે હંમેશ વગાડશું. તો હું કીધું તમે વગાડશો તો પછી બીજા છોકરા કે બીજા વગાડશે તો એને જોઈ લેશું. તો પછી એ ધારીઓ લઈને નીકળી આવ્યો અને એનો છોકરો આમદ ઇબ્રાહીમ ધારીઓ લઈને નીકળી આવ્યો. એનો છોકરો ઇબ્રાહીમ આમદ એ લાકડી લઈને કે બીજો છોકરો ગની આમદ એ પાઇપ લઈને નીકળી આવ્યો. એટલે હું કીધું ભાઈ આ પાઇપને ધારિયાને લીધા છે, ધારિયા તમારાથી લાગશે નહીં. તો ત્યાં સુધી દોડી કહીને મને ધારિયો લાગો એટલે હું બેહોશ થઈ ગયો. મને 108 એમ્બ્યુલન્સ લઈ કહીને ભુજ હોસ્પિટલમાં ભરતી કર્યો 8 વાગે સવારના. નોનું ફૂટવેર, ફેમિલી ફૂટવેર એક્સક્લુઝિવ શોરૂમ. પરિવારના તમામ સભ્યોના પગરખા, અવનવી ડિઝાઇન અને લેટેસ્ટ વેરાયટીમાં મેળવવાનું વિશ્વાસપાત્ર સ્થળ એટલે નોનું ફૂટવેર. લેડીઝ વેર, જેન્ટ્સ વેર અને ચિલ્ડ્રન્સ વેરમાં ભારત અને વિદેશની જાણીતી કંપનીના પગરખા હવે એક જ છત નીચે મળી રહેશે. લેડીઝ વેરમાં ફર્સ્ટ ટાઇવન સોલ, ફ્લેક્સિબલ પીયુ સોલ તેમજ વર્ષા ઋતુમાં પણ સ્પેશિયલ પીવીસી સોલ તેમજ હાઈટેક એરો સોફ્ટ ચપ્પલ્સ. જેન્ટ્સ ફૂટવેરમાં મજબૂત, ટકાઉ અને બ્રાન્ડેડ શૂઝમાં વિશાળ રેન્જ. બ્રાન્ડેડ પીપીઆર સોલ, પીવીસી સોલ તેમજ જોગર સોલમાં વિવિધ વેરાયટી. ચિલ્ડ્રન ફૂટવેરમાં વિવિધ મટીરિયલ્સના તમામ પ્રકારના શૂઝ વ્યાજબી ભાવે મેળવવાનું સ્થળ એટલે નોનું ફૂટવેર. સ્કૂલ શૂઝમાં, ગર્લ્સ એન્ડ બોયઝમાં દરેક મટીરિયલમાં વિવિધ વેરાયટીઓ ઉપલબ્ધ. નોનું ફૂટવેર સાથે જાણીતી કંપની જોડાયેલી છે જેવી કે લખાની, લેન્સર, આવેરી શૂઝ, અલ્ટેરો શૂઝ તેમજ વિવિધ જાણીતી કંપનીઓ પણ ખરી છે. નોનું ફૂટવેર, 4 અંજલી ટાવર, હોસ્પિટલ રોડ, ભુજ, કચ્છ. મયુર ગોળ, ડીકેશ ગોળ. મોબાઈલ નંબર 9909038260.
ભુજ તાલુકાના મમુવારા ગામથી માત્ર 500 મીટર દૂર આવેલ માઇક્રોન્સ પ્રાઇવેટ લિમિટેડ નામની કંપનીનો કેમિકલ યુક્ત સફેદ પાવડર સીધો હવામાં મૂકવાના કારણે ગામ લોકોને અનેક બીમારીઓનો સામનો કરવો પડે છે, તો સાથે ખેડૂતો પણ પાકમાં આર્થિક નુકસાન વેઠવું પડે છે. ત્યારે ગ્રામજનો દ્વારા કલેક્ટરશ્રીને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું. ભુજ તાલુકાના મમુવારા ગામથી 500 મીટર દૂર માઇક્રોન્સ પ્રાઇવેટ લિમિટેડ વડોદરા નામની કંપની આવેલી છે. આ કંપની ચાઇના ક્લે સફેદ માટીમાંથી પાવડર બનાવવાનો પ્લાન્ટ આવેલ છે. પાવડર બનાવતા પ્લાન્ટમાંથી સતત 24 કલાક કેમિકલ યુક્ત સફેદ પાવડર સીધો હવામાં ખુલ્લો મૂકવામાં આવતા આ કેમિકલ યુક્ત પાવડર હવામાં પ્રદૂષણ થવાના કારણે ગ્રામજનોને મુશ્કેલીનો સામનો કરવો પડે છે. આંખોમાં બળતરા, શ્વાસ લેવામાં તકલીફ તેમજ કેમિકલ યુક્ત પાવડર શ્વાસમાં જવાના કારણે લોકોમાં ખાંસીનું પ્રમાણ વધે છે. તેના કારણે ફેફસાને લગતા રોગો પણ જોવા મળે છે. ગ્રામજનો સાથે ખેતીને પણ નુકસાન પહોંચે છે. કંપનીની આજુબાજુ આવેલી વાડી વિસ્તારમાં ઉભા પાક ઉપર કેમિકલ યુક્ત પાવડર પાડવાથી પાકમાં પ્રકાશ સંશ્લેષણની ક્રિયામાં અવરોધ થાય છે. આથી હજારો એકરમાં કરેલ વાવતર નિષ્ફળ થાય છે. તેથી ખેડૂત ભાઈઓએ આર્થિક નુકસાન પહોંચે છે. જ્યારે ગ્રામજનો કંપનીમાં ફરિયાદ કરવા જાય છે ત્યારે કંપનીના મેનેજર તેમજ કંપનીના અન્ય અધિકારીઓ તમારાથી થાય એ કરી લો તેવા જવાબ આપવામાં આવે છે. ગ્રામજનો રોષ ભરીને કલેક્ટરશ્રીને આજ રોજ આવેદનપત્ર પાઠવી રજૂઆત કરવામાં આવી. આજે આવેદનપત્ર જે મમુવારા ગામની અંદર 20 માઇક્રો કંપની છે એનું જે પ્રદૂષણ છે, પ્રદૂષણ ગામની અંદર, ખેતીવાડીની અંદર અને આરોગ્યને જે નુકસાન કરે છે એના માટેનું આજે આવેદનપત્ર આપવામાં આવ્યું છે. જે પાણી છે એ પાણી પણ ત્યાં પોતાના પ્રાઇવેટ કૂવાથી ઉલેચી અને પાણી વાપરે છે. અને જે કેમિકલવાળો પાણી છે એનો પણ નિકાલ એ જમીનની અંદર જે કરે છે એટલે એની કારણથી ભૂગર્ભ જળને પણ મોટી નુકસાની થાય છે. એટલે એના કારણે આ ગામ લોકોની જે સમસ્યા હતી સમસ્યા છે. અગાઉ પણ આવેદનપત્ર ગામ લોકોએ આપ્યો છે પણ આજે તારીખ સુધી એના ઉપર કોઈ કાર્યવાહી થઈ નથી અને પ્રદૂષણમાં નિયંત્રણ આવ્યો નથી. એટલા માટે આજે ગામ લોકો સાથે મળીને આવેદનપત્ર આપવા આવ્યા હતા. આગળમાં આવેદનપત્ર આપ્યો છે અને નિરાકરણ નથી આવ્યો એટલે આ પાછી રિપીટ કરવાનું ગામ લોકોને કરવો પડ્યો છે. માત્ર જે પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ છે એ વિઝિટ લીધી હતી પણ ત્યારે આ લોકોએ એના પોતાના મિશ્રીકી તમામ બંધ રાખી હતી. એના કારણથી રજ ઉડતી હતી એ દેખાતી નહોતી. એટલે જ્યારે આવો થાય છે ત્યારે એ લોકો બંધ કરી નાખે છે આવવાના હોય ઉપરથી ચેકિંગ ત્યારે. તો વાસ્તવિકતા એ વખતે જો ચાલુ હોય તો ધ્યાનમાં આવે. નિરાકરણ નહીં આવે તો ગામ આખો સાથે છે અને એના માટેનું જે કંઈ કરવાનું હશે એ ગામ કરશે. મારું નામ કંકુબેન છે. અમે મમવારાથી આવીએ છીએ. અમારા ગામમાં કેમિકલ વાળી રજા આવે છે જે માઇક્રો કંપનીમાંથી આવે છે. એટલું નુકસાન કરે છે ગામમાં. એક તો ગેસની બીમારી, બીજી શ્વાસ લેવામાં તકલીફ પડે છે. કોઈ પણ બારે સૂઈ શકતું નથી, બારે કોઈ વસ્તુ મુકાતી નથી. એટલે એટલી બધી રજા આવે છે કે બધે નુકસાની જ કરે છે. અને નાના છોકરાઓની આંખોમાં જાય છે એને કારણે નંબર આવે છે. અને મોટા માણસ બધાને એ જ બીમારી છે, ગેસની છે, કોઈને એસિડિટીની છે, કોઈને શ્વાસ લેવામાં તકલીફ પડે છે. બીજું કે અમારા ખેતીવાડી છે તો ખેતીવાડીમાં નુકસાન આવે છે. એટલું પાવડર ઉડે અમારો પાક કાંઈ નથી થતું. અને બીજું અમારા પશુધન છે એ બધા પશુધન બીમાર પડે છે. આજકાલ ડૉક્ટરો બહુ આવે છે ગામમાં. બધાને એ જ કહેવું છે કે આ જ પાવડર કેમિકલ વાળો અમારે હવે આ બંધ થવું જોઈએ. એની જે કરે કંપની ભલે ચાલુ રહે એનું અમને નુકસાન કાંઈ નથી પણ આ પાવડર છે એનું એ વ્યવસ્થા કરે. બરાબર, ઉપરથી જે કેમિકલ વાળું પાવડર આવે સફેદ કલર એની એ વ્યવસ્થા કરે. અમારે 12 તારીખે ફંડ રેઝિંગ માટે રોટરી ક્લબ ઓફ ફ્લેમિંગો દ્વારા ટીકુ તલસાણિયાનો કાનજીનો ક નાટકનું એક આયોજન કરવામાં આવ્યું છે. એના માટે આપણે ડાયાલિસિસ અને મેડિકલ હેતુ, શૈક્ષણિક હેતુ માટે એ હેતુ માટે આ ફંડ વાપરવા માટે ક્લબ દ્વારા એક આયોજન કરવામાં આવ્યું છે. રોટરી એક ઇન્ટરનેશનલ સંસ્થા છે જે વિશ્વના 200 દેશોની અંદર અત્યારે કાર્યરત છે અને સમાજની અંદર જુદી જુદી પ્રવૃત્તિઓ, જુદી જુદી સેવાકીય કાર્ય હોય એ કાર્ય અત્યારે કરે છે. જેવી રીતે પોલિયો છે તો લગભગ વિશ્વમાં ઘણા બધા દેશોમાં નાબૂદ થઈ ગયું. આપણે 2012માં ભારતમાં પણ આપણો એક પણ કેસ પોલિયો નથી થયો. અમુક જગ્યાએ અફઘાનિસ્તાન કે પાકિસ્તાન સિવાય લગભગ નાબૂદ થઈ ગયું છે ને આપણા દેશમાં તો નથી જ. એટલે રોટરી ફ્લેમિંગો દ્વારા આ આયોજન કરવામાં આવ્યું છે. રોટરી ફ્લેમિંગો એક રોટરીની પાંખ છે
છેલ્લા 8 વર્ષ થયા આ સંસ્થા અહીં કામ કરે છે અને જે અમે કામ કરીએ છીએ સમાજમાં બ્લડ ડોનેશનનું કામ હોય, કોઈ પણ જગ્યાએ સ્કૂલની અંદર પુસ્તકો આપવાના હોય, વૃદ્ધાશ્રમની અંદર અમે મેડિકલ કેમ્પ, ચશ્માનું વિતરણ એ કાર્ય કરીએ છીએ. જે પછાત વિસ્તારની સ્કૂલો છે એમાં સ્કૂલ બેગ આપવી હોય કે બુક્સનું વિતરણ કરવું હોય, આ કાર્ય કરવું હોય. કોઈ સ્કૂલો બહુ જ પુઅર છે, ત્યાં જે વિદ્યાર્થીઓ ભણે છે એ આર્થિક રીતે એટલા બધા નબળા હોય છે કે એને યુનિફોર્મનો પ્રોબ્લેમ હોય છે, એને મેડિકલનો પ્રોબ્લેમ હોય છે. એટલે અત્યારે અમે પીસીવી હાઈસ્કૂલની અંદર એક મેડિકલ કેમ્પ કર્યો, એમાં લગભગ 48 જેટલા વિદ્યાર્થીઓની ચશ્માનું વિતરણ કર્યું. એટલે સમાજમાં દરેક અલગ અલગ જગ્યાએ ધાબળા આપવાના હોય, ક્યાં સ્કૂલની અંદર કોમ્પ્યુટરનું વિતરણ કરવાનું હોય. તો આવા બધા પ્રોજેક્ટ અમે કરતા હોઈએ છીએ. કુપોષિત બાળકો હોય તો એને પૌષ્ટિક આહાર આપવાનું હોય, મહિલા કલ્યાણ કેન્દ્ર હોય, તો દરેક અલગ અલગ જગ્યાએ રોટરી ફ્લેમિંગો કાર્ય કરે છે. હવે આ કાર્ય કરવા માટે આપણે એક મોટા ફંડની જરૂર પડતી હોય છે. તો એ ફંડ જનરલી ક્યાંથી આવે? એ ફંડ તો રોટરી એક ઇન્ટરનેશનલ સંસ્થા છે, પણ ઇન્ટરનેશનલથી કોઈ ફંડ નથી આવતું હોતું. જનરલી સમાજમાં એવું આવે કે આ તો ઇન્ટરનેશનલ સંસ્થા છે એટલે મોટો ફંડ આવતું હશે, પણ આવું કોઈ પણ ફંડ ઇન્ટરનેશનલમાંથી આવતું નથી હોતું. ઇન્ટરનેશનલમાં શું હોય છે કે પ્રોજેક્ટ મૂકવું પડે, પછી એ પ્રોજેક્ટ સમજી લો કે 2 લાખનો પ્રોજેક્ટ મૂક્યો હોય તો એ પ્રોજેક્ટ પાસ થતા 12 મહિના લાગી જાય, ને એમાં આવતા હોય જનરલી 25,000 જ આવતા હોય છે. એટલે આ જે ઇન્ટરનેશનલ ફંડ છે એ મોટી હોનારતો હોય કે ઇન્ટરનેશનલ લેવલે વપરાતું હોય છે, પણ નીચે જે આપણે કાર્ય કરવું છે ગ્રાઉન્ડ લેવલે, તો એ ફંડ ઊભું કરવા માટે આપણે આ આખું આયોજન કર્યું છે. આપણી જો સંસ્થાને 8 જ વર્ષ થયા છે, એટલે કોઈ સ્વભંડોળ કે સંસ્થા પાસે કોઈ ફંડ નથી, અથવા સંસ્થાના કોઈ કાયમી પ્રોજેક્ટ હોય તો એમની પાસે ફંડ હોય, કે એની ભાડાની ઇન્કમ હોય, કે દર વર્ષે કાયમી કોઈ નવરાત્રી જેવું પ્રોજેક્ટ કરતા હો, અથવા સંસ્થાએ કોઈ પ્રોપર્ટી બનાવી હોય તો એમની પાસે એક પ્રોપર્ટીના ભાડા રૂપે ઇન્કમ આવતી હોય તો એ ફંડ સંસ્થા વાપરતી હોય. પણ રોટરી ફ્લેમિંગો પાસે આવું કોઈ ભાડાની ઇન્કમ કે કાયમી કોઈ એવા પ્રોજેક્ટ નથી કે જેનામાંથી કોઈ ઇન્કમ થતી હોય. તો શું થતું હોય કે પ્રેસિડેન્ટની આ બધી જવાબદારી હોય છે, યા તો પ્રેસિડેન્ટ પોતાના સ્વભંડોળમાંથી આ સેવાકીય કાર્ય કરે અથવા ફંડ ઊભું કરે. એટલે આ 2 વસ્તુ હોય છે. અને ડિપેન્ડેન્ટ એવું હોય છે કે આ તમને સેવાકીય પ્રવૃત્તિ જે કરવી છે તો ડિપેન્ડ હોય છે કે પ્રેસિડેન્ટ શું કાર્ય કરવા માંગે છે, સેવાકીય પ્રવૃત્તિ કરવા માંગે છે તો એના ઉપર એ પ્રવૃત્તિ કરવા માંગે છે અથવા એમાં કેટલું ઇન્ટરેસ્ટેડ છે. તો એ ડિપેન્ડ આવું હોય છે. ને આવું પ્રમુખો આવું ફંડ ઊભું કરતા હોય છે, સ્વભંડોળમાંથી નાખતા હોય છે. અત્યારે 6 મહિનામાં મેં લગભગ 18 પ્રોજેક્ટ કર્યા છે પ્રથમ 6 મહિનામાં, અને બાકીના 6 મહિના છે. તો એના માટે પણ અમને બહુ મોટા પ્રોજેક્ટ કરવા છે. તો એ એક મોટા ફંડ ઊભું કરવા માટે આપણે આ પ્રોજેક્ટ ઊભું કર્યું છે. રોટરી ક્લબ ઓફ ભુજ ફ્લેમિંગો પ્રેઝેન્સ ટીકુ તલસાણિયા અભિનીત ક કાંજીનો ક કાંજીની કમાલ અને ધમાલનું અચૂક જોવા જેવું એક સરસ મજાનું નાટક એટલે કે ક કાંજીનો ક. આ પહેલા તમે આટલું ક્યારેય નહીં હસ્યા હો. તારીખ 12/1/2013 શનિવાર, સમય રાત્રે 8:30 કલાકે, સ્થળ ટાઉન હોલ ભુજ. કોન્ટેક્ટ નંબર 9033409550. આ ફંડનો ઉપયોગ ડાયાલિસિસના દર્દીઓ, શૈક્ષણિક તથા સમાજ ઉપયોગી કાર્યો માટે કરવામાં આવશે. આશાપુરા ન્યૂઝ. કચ્છ જો ધબકાર ને કચ્છીએ જો હુંકાર. આરટીઓ રિલોકેશનમાં દિવ્ય બ્રહ્મલોકની સ્કૂલ બસ પર આક્ષેપ. એક પક્ષ કહે છે 7 વર્ષથી બસ અવરજવર કરે છે, ક્યારેય કોઈ નુકસાન થવા નથી પામ્યું, ત્યારે બીજો પક્ષ કહે છે બસના ડ્રાઈવરની બેદરકારીથી બાળકીનો પગ કચડ્યો. સાંભળીએ બંને પક્ષોના મંતવ્યો.
ભુજના આરટીઓ રિલોકેશન સાઇટમાં અમુક અસામાજિક તત્વો દ્વારા દિવ્ય બ્રહ્મલોક ગ્લોબલ એકેડેમીની મિની સ્કૂલ બસને આરટીઓ શેરી નંબર 1 ના રહીશો દ્વારા 2 કલાક સુધી બાંધમાં રાખવામાં આવેલ. ત્યારબાદ શાળાના પ્રયાસોથી અન્ય વ્હીકલથી બાકીના બાળકોને તેમાં ઘેર પહોંચાડવામાં આવ્યા, પરંતુ સ્કૂલ બસને છોડવામાં આવેલ ન હતો. ભુજ તાલુકા પોલીસ સ્ટેશને 244-150 પર વારંવાર ફોન કરવા છતાં તાલુકા પોલીસ સ્ટેશનથી કોઈ પણ આવેલ ન હતો અને માધાપર પોલીસ સ્ટેશનથી કોઈ આવશે તેવી જ વાત જાણવા મળેલ. ત્યાંના રહીશોના મતે અહીંથી બસ જવી ન જોઈએ. અહીં બાળકો રહે છે અને અકસ્માતો થવાનો ભય છે, પરંતુ હકીકત એ છે કે આરટીઓની દરેક ગલીમાં બાળકો તો રહે જ છે અને છેલ્લા 6 વર્ષથી આ બસ આરટીઓની અલગ અલગ ગલીઓમાંથી નીકળે જ છે. કોઈ દિવસ અકસ્માત થયો નથી, તો અચાનક કેમ અકસ્માતની બીક લાગી? અમને ડ્રાઈવરને બસ નથી જોતી. અહીંયા અમને ગુડા ઉપર 8 દિવસ લગાડી ગયો છે. હીરો ગુડો વાત અહીંયા કરો. ગમે એમ થાય હવે અમે અહીંયા બસ ન ખબર, અમને મારી જશે તો અમારા ધણી ક્યાં જશે? તમે બધા આવશો કામ? મારું નામ ભાવના બેલાણી છે. હું B3 માં રહું છું. આટોની પેલી ગલી દિવ્ય બ્રહ્મલોકની જે બસ આવે છે ને એ અમને અહીંયાથી પૂરપાટ ઝડપે જતી છે, એના કારણે અમને તકલીફ થાય છે. અમે એને ઇનકાર કરવા માંગી છે કે અહીંયાથી પસાર ના થાય. અમારા વ્હીકલોને, અમારા બાળકોને કે અમને કોઈને પણ હાનિ પહોંચે એવું કામ નહીં જોઈએ. હા, મારા બાબાને એક વ્હીકલ ખેંચતો લઈ ગયું હતું, એટલે અમે ઈચ્છીએ છીએ કે હવે બીજી જાનહાની ન થાય. ને અમારા પડોશી જે એક બા છે એને પણ દિવ્ય બ્રહ્મલોકની બસ ગઈ મંગળવારે ઠોકીને ચાલ્યું ગયું હતું. અમારી માંગ એ છે કે અમારી ગલીથી બસ પસાર ન થવી જોઈએ. મારું પારુલબેન નામ છે. અમે આરટીઓની પહેલી ગલીમાંથી રહીએ છીએ. બસ કે અમારી દિવ્ય બ્રહ્મલોકની બસ આ ગલીમાંથી ના જાય, કારણ કે નુકસાની થશે તો પહેલા અમને ખબર પડશે, અમે દોડીશું. પાછળ ગલીઓવાળા પછી આવશે, પહેલા અમારે દોડવું પડશે. અમારા છોકરાને કંઈ થશે તો એ લોકોને થતા ખબર પડશે, તો અમારે તો દોડવું જ પડશે ને. માલિનીબેન જોશી નામ છે મારો બાબો. હું ભુજ આરટીઓ રિલોકેશન 326B માં રહું છું. મારી ફરિયાદ એ છે કે જો આજે છેલ્લા 8 વર્ષથી આ સ્કૂલની બસ અંદર આવે છે ને મારો બાબો છે સ્કૂલમાં ભણે છે અને ડ્રાઈવર એક જ છે. એમાં કેટલા વર્ષોથી એક જ ડ્રાઈવર આવે છે, જે ડ્રાઈવર પણ નથી, ઓફિસર છે, પણ છોકરાની સેફટીના માટે છોકરા સ્વામીજી એને ડ્રાઈવર તરીકે મૂકે છે. પણ આ લોકો શું છે, પહેલી લાઈનવાળા છે એ બહુ આડી કરીને બેઠા છે ને સવારના 7 વાગ્યાનો ગયેલો છોકરો 3 વાગ્યા સુધી બસને રોકી રાખે છે. 3 ના 4 ના 5 વાગે છે. તો તમે અત્યારે મારા છોકરાને જોવો, અત્યારે મારા છોકરા તરફ વિડીયો રાખી ને મારા છોકરાની અત્યારે તમે હાલત જોવો કે મારા છોકરાની કેટલી ગંભીર હાલત થઈ ગઈ છે. અત્યારે ખાધા પીધા વગરનો ઊભો છે ને બહેનો જેમ તેમ બોલી ને અમારા ડ્રાઈવરને ગાળો આપે છે ને ખોટા આરોપ નાખે છે. અમારા ડ્રાઈવર એવું કાંઈ કશું કર્યું નથી ને કોઈને લગાડ્યું નથી. તમે મારા છોકરાની તરફ ખાલી જો. અમારો ડ્રાઈવર નાના ગલુડિયાને પણ બચાવે છે. એ માણસને શું ન જોઈ? કચ્છના નાળ ક્રીક સીર ક્રીક સરહદેથી 2 પાકિસ્તાની બોટો સાથે 14 માછીમારોને BSFએ ઝડપી પાડ્યા. અનેક વખત ઘૂસણખોરો સફળ થતા હોય છે તો અનેક વખત સીમા સુરક્ષા દળના જવાનો ઝડપી પાડતા હોય છે અને તેમના મનસૂબોને સફળ થવા દેતા નથી. કચ્છના નાળ ક્રીકમાંથી 14 પાકિસ્તાન માછીમારો ઝડપાયા. કચ્છની અતિ સંવેદનશીલ સીર ક્રીક સરહદેથી 2 પાકિસ્તાની બોટ સાથે 14 માછીમારોને BSFએ ઝડપી પાડતા તપાસનો દોર આરંભાયો છે. ઘૂસણખોરી માટે પ્રખ્યાત એવી સીર ક્રીક સરહદેથી અવારનવાર નાપાક તત્વો દ્વારા ઘૂસણખોરીના પ્રયાસો થતા રહ્યા હોય છે અને અનેક વખત તેઓ પોતાના મનસૂબાઓ પાર પાડવામાં સફળ પણ થઈ જતા હોય છે. જો કે સીમા સુરક્ષા દળના જવાનો મોટાભાગના કિસ્સાઓમાં ઘૂસણખોરોને ધરબોચી લેતા હોય છે. ત્યારે આજરોજ પણ કોટેશ્વરીથી 35 કિલોમીટર દૂર નાલ ક્રીક પાસે સીમા સુરક્ષા દળના જવાનોએ 2 પાકિસ્તાની બોટ સાથે 14 માછીમારોને ઝડપી પાડતા તપાસનો દોર આરંભાયો છે. તો દર્શક મિત્રો, આ હતા આજના સ્થાનિક સમાચાર. ફરી મળીશું નવા સમાચાર સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર. અમારું સરનામું નોંધી લેશો. આયા એપાર્ટમેન્ટ, ઓફિસ નંબર 1, ગ્રાઉન્ડ ફ્લોર, જ્યુબિલી ગ્રાઉન્ડની સામે, ભુજ, કચ્છ.